संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदे मम આપણે આગળ જઈએ ને ગઈકાલના ત્યાં આગળ જઈએ તો યોગશાસ્ત્રની અંદર વિધિર્વા ધારણવત 20મો સૂત્રની અંદર યથા યોગશાસ્ત્રે એ આપણે જોઈ લીધું તો તેથી કેમ એમ કહે છે કે ન તું સ્વતંત્રતયા ફલ સાધકત્વે ને મનસ સમાધવ તત્યાગા એટલે કે જેવી રીતે યોગશાસ્ત્રની અંદર ધારણા ધ્યાન ધારણા પ્રત્યાહાર ઇત્યાદિ માનસ સમાધિને સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે તેવી રીતે કર્મ વિધિ જે છે તે પણ જ્ઞાન સિદ્ધ કરવા માટે અથવા તો ભક્તિ સિદ્ધ દૃષ્ટાંતથી અહીંયા સમજાવવાનો અહીંયા સૂત્રકારે પ્રયાસ કર્યો છે તો અને એમાં પણ વિશેષ તરીકે એમ કહ્યું કે સ્વતંત્રતયા ફલ સાધક નથી કર્મ વિધિ જેવી રીતે માનસ સમાધિ સિદ્ધ થઈ જાય તો માનસ સમાધિ સિદ્ધ થવાના કારણે એ જે ફલાવસ્થા સુધી જ્યારે કોઈ વ્યક્તિ પહોંચી જતું હોય છે માનસ સમાધિ તત્પશ્ચાત ધારણાની આવશ્યકતા નથી રહેતી કેમ કે ઇન્વોલેન્ટરીલી માનસ સમાધિ સિદ્ધ થયાના કારણે જ ઇન્વોલેન્ટરી શરૂ થાય છે ત્યાં યમ નિયમ આસન ઇત્યાદિ પછી એની વ્યર્થતા આવી જાય છે તેવી રીતે જ જ્ઞાન સિદ્ધ થયા તત્પશ્ચાત કર્મની આવશ્યકતા નથી રહેતી એવી રીતે ભક્તિ સિદ્ધ થયા પશ્ચાત કર્મની એવજ નથી રહેતી ભક્તિને તે રીતે અહીંયા કહેવાનો આશય છે આમનો હવે આગળ કહે છે તતઃ કિંચન ન સ્મરેત અમુક એવા શાસ્ત્રીય જે રેફરન્સીસ છે તે પણ અહીંયા સમાધિના રિલેટેડ જે છે શાસ્ત્રીય રેફરન્સીસ તે અહીંયા કહેવા છે તતઃ કિંચન ન સ્મરેત કોઈ પણ પ્રકારનો બુદ્ધિની વૃત્તિ કે કોઈ પણ પ્રકારની એના કારણે કશું જ એને સમાધિના અવસ્થાની અંદર કાંઈ પણ એને સ્મરણ આવતું નથી એટલે કે કાંઈ પણ કિંચન ન સ્મરેત એટલે સમાધિ જેને સિદ્ધ થાય છે યોગશાસ્ત્ર પ્રમાણે તેમને કાંઈ પણ સ્મરણ નથી થતું ઇનવોલેન્ટરીલી કે વોલેન્ટરીલી તો તતઃ કિંચન ન સ્મરેત તચ્ચાપી ચિત્તબડીશમ શનકૈર્વિયુક્ત ઇત્યાદિ વાક્યેભ્યઃ તથા ભાગવતની અંદર પણ કહે છે કે આ ચિત્તનો જે તચ્ચાપી ચિત્તબડીશમ શનકૈર્વિયુક્તમ ચિત્તનો જે કાંટા રૂપ જે છે એને ધીમેથી છોડાવે છે આ મનસ સમાધિ બરાબર તેથી જેવી રીતે માનસ સમાધિ સિદ્ધ થયા પશ્ચાત આ બધાની વ્યર્થતા આવી જાય છે તેવી રીતે ભક્તિ કે જ્ઞાન સિદ્ધ થવા અનંતર કર્મવિધિની વ્યર્થતા આવી જાય છે તેમ અહીંયા સમજાવવાનો પ્રયાસ કરે છે
તથા ભક્તિ સાધનત્વે એટલે આ નિયમ ભક્તિ એટલે માનસી અવસ્થા ને. ને યોગશાસ્ત્રનો એક્ઝામ્પલ આપ્યો. ના ના એટલે એની જ રિલેટેડ ભક્તિમાં આપણે માનસી લેવાનું ને. જે ભક્તિમાં સ્થિત થાય કે કોઈ બી ભક્તિમાં કર્મ તો જરૂરી છે જ ને. એટલે એ અવસ્થા જે તમે કહી હમણાં કે જે ફલ અવસ્થા સિદ્ધ થઈ જાય, એટલે આપણે સિદ્ધાંત મુક્તાવલી પ્રમાણે માનસી સા પરામતા એ જ સમજવાનું ને. કરેક્ટ. બરાબર. તો એ રીતે પ્રહલાદભાઈ, એ શું કીધું? તચ્ચા પીચિત બળી શકે, એનું શું કીધું તમે? કાંટો કાંટો ચિત્તનો કાંટો, ગ્રંથિ. એટલે આખું આખું એટલે ભાવાર્થ શું કીધું? ચિત્તનો કાંટા જે છે, કાંટા રૂપ, એને છોડાવે છે ધીમેથી. શનકૈહિ વિયુક્તમ, વિયુક્ત એટલે છોડાવવું, શનકૈ ધીરે ધીરે, એ અર્થ થાય છે. જ્યારે મનસ સમાધિ સિદ્ધ થાય ત્યારે ધ્યાન ધારણા ઇત્યાદિ જે છે ધીરે ધીરે બધું છૂટી જાય, સ્મરણ છૂટી જાય. જ્યારે માનસી સિદ્ધ થઈ જાય પછી ને પ્રયત્ન કરવો પડે ભગવાનને યાદ કરવાનો. બરાબર. શનકૈહિ વિયુક્તમ, ધીરે ધીરે છૂટી, એની જાતે જ છૂટી જાય. જૈત રાજા આસ્કરણને જ્યારે તો હંમેશા ઠાકોરજીની યાદમાં જ છે. પછી તે વખતે ધીરે 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 પેલી વોલેન્ટરી એક્શન એ બધી છૂટી જાય. ઓલરેડી એ લોકો ઇનવોલેન્ટરી સ્ટેજની અંદર છે, ઓટોમેટિકલી એ પ્રોસેસ ચાલતી જ રહે. તો પછી હવે એ એક્સપ્લિસિટ વોલેન્ટરી એક્શન્સ છે બધી ધીરે ધીરે છૂટી જાય. સમજમાં આવ્યું ને? હા હા. તો તથા ભક્તિ સાધનત્વે નિયમન અનુષ્ઠેયમિતિ તાત્પર્યેણ કર્મ વિધિરુચ્યતે ન તો સ્વતંત્રતયા ફલ સાધકત્વે. એટલે કરીને અહીંયા સિદ્ધાંત એમ કહે છે કે તેથી અહીંયા સમજો કે ભાઈ કર્મ વિધિ જે છે એ સ્વતંત્રપણે ફલ સાધક નથી, એમ કહે છે. કર્મ વિધિ જે છે કોઈના સાધનત્વેને ફલ સાધક છે. એટલે કે જ્ઞાનને સાધવા માટે કર્મ વિધિ છે અથવા ભક્તિને સાધવા માટે કર્મ વિધિ છે. સ્વતંત્ર સાધક નથી, સ્વતંત્રપણે ફલ સાધક નથી, એમ કહે છે કર્મ વિધિ. કર્મ ઇઝ યુઝફુલ, યસ. કર્મ ઇમ્પોર્ટન્ટ છે, યસ. કર્મથી, સકામ કર્મથી અને નિષ્કામ કર્મથી. નિષ્કામ કર્મથી શું પ્રાપ્ત થાય છે? અંતઃકરણની શુદ્ધિ, એટલે અહંતા મમતાની શુદ્ધિ થઈ જાય, સંસ્કૃત થઈ જાય છે અહંતા મમતા. નિષ્કામ કર્મ કરવાના કારણે અહંતા મમતાની શુદ્ધિ થાય છે, અંતઃકરણ શુદ્ધિ. કોઈ વસ્તુ આપણે નિષ્કામ કર્યા કરીએ વિધાઉટ એની રીઝન, વિધાઉટ એની એક્સપેક્ટેશન્સ, તો લોકની અંદર પણ આપણે વિધાઉટ એક્સપેક્ટેશન જ્યારે કોઈ કામ કરીએ તો આપણું એટેચમેન્ટ ઓછું થઈ જાય, બરાબર. અને આપણી જે નિસ્વાર્થ ભાવના છે તે પ્રબલ થઈ જાય. નિસ્વાર્થ ભાવના પ્રાબલ્ય હોવાના કારણે અહંતાનો જે ડિજનરેશન છે અને મમતાનો ડિજનરેશન છે કંટ્રોલમાં રહે. ડિજનરેટ ન થાય, એક્સક્યુઝ મી, એ ડિજનરેટ ન થાય, કંટ્રોલમાં નહીં, ડિજનરેટ થાય જ નહીં. એ રીતે અહીંયા પણ નિષ્કામ કર્મ વિધિ જે છે એ અંતઃકરણ શુદ્ધિ એટલે કે પેલું જે સ્વર્ગ શબ્દ જે છે અંતઃકરણ શુદ્ધિના અર્થમાં છે. તો અંતઃકરણ ચિત્ત શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ એના માટે છે. પણ ચિત્ત શુદ્ધિ કરીને કરવાનું શું? ચિત્ત શુદ્ધિ કરીને કરવાનું શું? ચિત્ત શુદ્ધિ થાય તો જ્ઞાન રહે, ચિત્ત શુદ્ધિ ન હોય તો જ્ઞાન ન રહે. રાઈટ? ચિત્ત શુદ્ધિ થાય તો ભક્તિ, ચિત્ત શુદ્ધિ જ ન થાય તો કેવી રીતે ભક્તિ? બરાબર. તો કર્મ જે છે એ અંગ બની શકે છે, ભક્તિનું અંગ બની શકે છે, જ્ઞાનનું અંગ બની શકે.
અને ગૌરવભાઈ, અહીંયા ચિત્ત શુદ્ધિ તમે કીધું તો ચિત્ત શુદ્ધિ એટલે આપણે અંતઃકરણ જ ગણો કે ખાલી ચિત્ત જ લેવાનું? હા હા અંતઃકરણ સુધી. અંતઃકરણ. ઓકે. તો અહીંયા કહે છે કે સ્વતંત્રપણે નહીં, ન તો સ્વતંત્રતયા ફલ સાધકત્વે, નनु તત્ર સમાધિમ અધિકૃત્યમ તત્ર સમાધિમ અધિકૃત્ય યમાદીની યુક્તાનીતિ યમ આદि અયુક્તાનીતિ તન મધ્યપાતિત્વેન ધારણસ્ય તથાત્વમ યુજ્યતે પ્રકૃતે જ્ઞાનમ ભક્તિમ વા અધિકૃત્ય ન કર્મ વિહિતમ દૃષ્ટાંત વૈષમ્યમ ઇતિ ચેત ન. હવે ક્વેશ્ચન આવી રહ્યો છે, અહીં શંકા આવી છે. શંકામાં એમ કહે છે કે ઠીક, કર્મવિધિ જે છે એ સ્વતંત્ર ફલ સાધક નથી, ઠીક સમજ્યા. પણ અને એ પણ સમજ્યા કે યોગશાસ્ત્રના દ્રષ્ટાંત પ્રમાણે તમે એમ પણ સમજાવી દીધું કે જેવી રીતે અષ્ટાંગ યોગ છે, યોગના અંગો છે, કેટલા અંગો છે? 8 વગેરે વગેરે જે છે, યમ નિયમ ઇત્યાદિ, તે બધાનો દ્રષ્ટાંત આપીને તમે સમજાવી દીધું અમને. પણ પ્રોબ્લેમ એ આવે છે અહીંયા કે ધ્યાન, ધારણા, પ્રત્યાહાર આ બધું તો જે છે તે મધ્યપાતિત્વેના આવી રહ્યું છે. કોના મધ્યપાતિત્વેના આપી રહ્યું છે? કોને અચીવ કરવા માટે? ધ્યાન, ધારણા, પ્રત્યાહાર ઇત્યાદિ મધ્યપાતી કોના બની રહ્યા છે? સમાધિ, રાઈટ? તો સમાધિનું મધ્યપાતી બની રહ્યા છે ધ્યાન, ધારણા ઇત્યાદિ. તો એ તો એક્સપ્લિસિટલી ત્યાં શાસ્ત્રમાં જ કહેલું છે. શાસ્ત્રમાં જ કહેલું છે કે ધ્યાન, ધારણા, પ્રત્યાહાર મધ્યપાતી છે સમાધિના. સમજે હું શું કહું છું? પાતંજલ યોગની અંદર ત્યાં એમ કહેલું જ છે, સીધું ચોખ્ખું શાસ્ત્રમાં વિધાન જ છે એવી રીતે કે એના શાસ્ત્રમાં વિધાન જ છે કે ધ્યાન, ધારણા, પ્રત્યાહાર જે છે, યમ નિયમ ઇત્યાદિ ધ્યાન, ધારણા એટલે ધ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ અચીવિંગ ધ ફલ. ઇટ ઇઝ નોટ અ ફલ. ફલ નથી, એ સાધન છે. મધ્યપાતી સમજો ને, મધ્યપાતી એટલે શું? ઇટ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ અચીવિંગ સમથિંગ. ઇટ્સ નોટ ધ એન્ડ રિઝલ્ટ ઇટસેલ્ફ. ફલ નથી એ પોતાના જાતે, ફલ માટેનું સાધન. ફલ માટેનું છે સાધન, મધ્યપાતી. બરાબર? જેમ સહાયક તરીકે, હે? સહાયક તરીકે રે. હા, સાધન તરીકે, કરેક્ટ. તો એ તો શાસ્ત્રમાં જ કહેલું છે એમ કહે છે આ શંકાકાર, કે એ તો ત્યાં તો એક્સપ્લિસિટલી કહેલું જ છે ચોખ્ખી રીતે, યોગશાસ્ત્રના માટે કહ્યું છે. પણ અહીંયા એ વૈષમ્ય છે. આ વૈષમ્ય એટલે કે એ દ્રષ્ટાંત તમે જે યોગશાસ્ત્રનો આપ્યો, એ દ્રષ્ટાંતને આ અત્યારનો કર્મવિધિનો જે અત્યારે જ વિષય ચાલી રહ્યો છે તેના માટે વિષમ દ્રષ્ટાંત છે. વિષમ દ્રષ્ટાંત એટલે શું? કે ઇરરેલેવન્ટ છે. ઇરરેલેવન્ટ અને ઇટ ઇઝ નોટ પ્રોપર એક્ઝામ્પલ. અત્યારે કર્મવિધિ અને જ્ઞાન વચ્ચે રિલેશનશિપની ડિસ્કશન થઈ રહી છે. તમે યોગશાસ્ત્ર અને ધ્યાન ધારણા વચ્ચે દ્રષ્ટાંત આપ્યો, પણ ડિફરન્સ એ છે બંને સિચ્યુએશનની અંદર કે ત્યાં યોગશાસ્ત્રની અંદર તો ત્યાં શાસ્ત્રમાં લખ્યું જ છે કે ધ્યાન, ધારણા, પ્રત્યાહાર મધ્યપાતી છે, કહેલું જ છે. અહીંયા કર્મવિધિ જ્ઞાનનો અંગ છે એવું એક્સપ્લિસિટલી કહ્યું જ નથી. અહીંયા આપણા જે અત્યારે વિષય જે ચાલી રહ્યો છે, જે સબ્જેક્ટ મેટર, એમાં શાસ્ત્રમાં એવું ચોખવટ નથી કરી તરીકે કર્મ છે કે ભક્તિના અંગ તરીકે કર્મ છે. ચોખવટ તો કરી નથી ને. સમજ્યા કે નહીં હું શું કહું છું? ત્યાં ચોખવટ છે, યોગશાસ્ત્રમાં ચોખવટ કરેલી છે, અહીંયા ચોખવટ નથી. તો આ બંને દ્રષ્ટાંત, એટલે આ જે યોગશાસ્ત્રનો દ્રષ્ટાંત તમે આપ્યું એ તો વિષમ છે.
એ યોગ્ય નથી, ઇરેલેવન્ટ છે. તમને ક્વેશ્ચન સમજમાં આવ્યું? ક્વેશ્ચન સમજમાં આવ્યું કે નહીં? સંગત નથી એને તમે દ્રષ્ટાંત સંગત નથી. જવાબની અંદર એમ કહે છે હા એવું નથી ભાઈ, બધું યોગ્ય જ છે. કેમ? દ્રષ્ટાંત યોગ્ય છે. કેમ યોગ્ય છે? કારણ કે જો કે શાસ્ત્રમાં કર્મને ચોખ્ખી રીતે, ક્લિયરલી, એક્સપ્લિસિટલી, ચોખવટથી કહ્યું નથી કે કર્મ જ્ઞાનનો અંગ છે કે ભક્તિનો અંગ છે, એવું ચોખવટથી લખ્યું નથી. જો કે છતાં પણ જે એનો જે તાત્પર્ય અર્થ નીકળી રહ્યો છે સ્ટેટમેન્ટ્સના, રેફરન્સીસના, એ તો આ જ છે. કઈ રીતે તાત્પર્ય નીકળી રહ્યો? તો એમ કહે છે કે કર્મની જે નિંદા જે છે એ કર્મની નિંદા કર્મકાંડમાં નથી કરવામાં આવતી. કેમ? કર્મની નિંદા પર કેમ હું આવું છું તમને કહું કે થોટ પ્રોસેસ શું છે. થોટ પ્રોસેસ એ છે કે કર્મ જે છે એને ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે વાપરવા માટે જ્ઞાન મેળવે લોકો મોટિવેટ કરવા માટે, અને ઇન્સ્ટ્રુમેન્ટ બની શકે કર્મ. કેમ કે બધા જ જીવો કર્મ તો કરશે જ. કર્મ વગર કોઈ જીવ રહી નથી શકતું. એવરીબડી ઇઝ, બધા જીવ માત્ર કર્મ કરશે. નૈષ્કર્મ્ય કોઈ રહેશે નહીં, નિષ્કર્મ કોઈ રહેશે નહીં. જે અનુરાગી છે જીવ, જે જીવોમાં મમતાનો અતિરેક છે, એ લોકો તો કર્મ કરવા વગર રહેશે જ નહીં. કર્મ તો કરવાના જ છે. તો કર્મ ઇઝ ઇઝીલી એક્સેસિબલ ટુ ધેમ. કર્મ જે છે એ સહજ છે એ લોકો માટે. સમજમાં આવે છે? તો આવા લોકોને મોટિવેટ કઈ રીતે કરવા? મોટિવેટ કરવા કોના માટે મોટિવેટ કરવા? કે તમે તમારામાં મમતા ઘણી બધી કૂટી કૂટીને ભરેલી છે, બરાબર? અનુરાગી છો તો મમતા તો તમારામાં છે. તો રાધર ધેન કે તમે એ મમતાનો ઉપયોગ તમારા સ્વાર્થ માટે કરો, કેમ કે સ્વાર્થ માટે જેટલું પણ તમે કર્મ કરશો કરો, કાંઈ વાંધો નથી, પણ એક ઘર ડાકણે છોડે ને. અભ્યુદય કરો, મટીરિયલિસ્ટિક વેલફેર કરો, અભ્યુદય તમારું કલ્યાણ કરો, આ જગતમાં રહીને જોબ કરો, પૈસા કમાવો, કોઈ વાંધો નથી, એબ્સોલ્યુટલી કરો. પણ સાથે સાથે એટલા બધા ઓબ્સેસ્ડ ના થઈ જાઓ મટીરિયલિઝમને પાછળ કે પેલું સ્પિરિચ્યુઆલિટી તમારી જતી રહે, એટલે નિશ્રેયસતા વિસરાઈ જાય તમારી. ટ્રાન્સેન્ડેન્ટલ વેલફેર, નિશ્રેયસ જેને કહેવાય, એ નિશ્રેયસ તમારું જતું રહે, ખરાબ થઈ જાય. અને મટીરિયલિસ્ટિક વેલફેરમાં પડી જાઓ તો મટીરિયલિસ્ટિક વેલફેરની અંદર એટલા બધા રચ્યા પચ્યા થઈ જાઓ કે ટાઈમ જ નથી. અહીંયા અમારે કેલિફોર્નિયામાં એવું જ ચાલે છે. અહીંયા અમારે સેન ફ્રાન્સિસ્કોની અંદર આ જ ચાલે છે. અમારે સેન ફ્રાન્સિસ્કોની અંદર અહીંયા તમે પૂછો તો બહુ ઓછા ગણ્યા ગાંઠિયા લોકો વૈષ્ણવ છે કે જે એમ કહેશે કે હા હા આપણે સત્સંગ કરવા તૈયાર. નહીં તો 80-90% કે અહીંયા સેન ફ્રાન્સિસ્કોના લોકો મેં એવા જોયા છે, આઈ ડોન્ટ હેવ ટાઈમ, આઈ એમ બિઝી, આઈ ડોન્ટ હેવ ટાઈમ, હું તો બહુ જ બિઝી, મારે તો કેલેન્ડર ફિલ, મારે તો વીકેન્ડમાં અહીંયા જવાનું, યોસેમિટી જવાનું, રખડવા જવાનું, અહીંયા જવાનું, ખાવા જવાનું, પીવા જવાનું, અહીંયા જવાનું, ત્યાં જવાનું, મારે તો છોકરીને લઈ જવાનું, મારા છોકરાને લઈ જવાનું. આવું જ બધું કથા. આપણે જ્યારે કહીએ ને કે શૃંગાર શીખવા આવો, ના, આઈ એમ બિઝી,
પછી આપણે એમ કહ્યું કે હા ચાલ આપણે ગ્રંથિ ના આઈ એમ બિઝી. વર્લ્ડના આખા ખબર નહીં પેલા પ્રેસિડેન્ટને ટાઈમ મળતો હશે પણ આ લોકોને ટાઈમ નહીં મળતો. અને આખો દાડે રખડપટ્ટી જ કરવાનું કામ અહીંના લોકોને. રખડ જ પટ્ટી કરવી હોય છે. આમ માય કેલેન્ડર ઇઝ બુક્ડ. બોલો ધૂળ પડે તારામાં કેલેન્ડરમાં. સોનો કેલેન્ડરો બનાવો છો? તમે ધૂળ ત્યાંની પડે કેલેન્ડરો. બધે સરખું જ છે. અહીંયા બધે એવું જ હોય છે. કેલેન્ડર માય કેલેન્ડર ઇઝ ફૂલ આઈ કેન નોટ કમ. તો ધૂળ પડે તારા કેલેન્ડરમાં. કઈ એક્ટિવિટી માટે? આવા એ તો છે ને એના માટે ફૂલ છે. શ્રીંગાર શીખવા આવો તો માય કેલેન્ડર ઇઝ ફૂલ. આઈ એમ નોટ બિઝી. આઈ એમ નોટ ફ્રી. આઈ કાન્ટ કમ. મેં કહ્યું રહી તારે જા ખાડામાં. ના આવું હોય તો ખાડામાં જા. પડો ધૂળમાં. બીજું શું? મને એવું થાય કે સાલું આ કેલિફોર્નિયામાં સાલું હું જ એકલો વેલો બેઠો છું. મેં કહ્યું ખબર નહીં. મેં કહ્યું વેલો એટલે સમજો કે નહીં મરાઠી મેં વેલા વેલો તમે એકલા જ નવરા બેઠા છો, બાકી બધા બિઝી છે. વેડા પાગલ. હા મેં કહ્યું હું સારો ગાંડો માણસ છું કે શું બધાને ઇન્વાઇટ કરતો મને જ સાલું વધારે ટાઈમ મળે છે કે શું? કાકડા બધે કાળા. મને એવું થઈ જાય કે સાલું કશું ખબર જ નહીં. કોઈ ખબર નહીં કોઈને સાલું અમેરિકામાં કોઈને ટાઈમ કેમ નથી મળતો અહીંયા. અને ઇન્ડિયામાં તમે જુઓ તો બધા રેડી. હા 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 ઉત્સાહી બધા. એ લોકો પાસે ટાઈમ હોય. અને અહીંયા નવરિયો કોઈ ઘરે આવતું ના હોય તો બિઝી હોય. અને ત્યાં ઇન્ડિયામાં કેટલા બધા લોકો આવતા હોય તોય ઉત્સાહ ખરો. આમ આપણે જઈએ તો ઇન્ડિયાના લોકો આપણને રિસ્પેક્ટ આપે અને પ્રેમ આપે. અહીંયા તો નવરિયો જ નથી પડતી. ખબર જ નથી પડતી. મેં કહ્યું આ ખબર ને કેવી પ્રજા છે અહીંયા. સાવ પૈસાથી છકેલી પ્રજા. મમતા મટીરિયલિસ્ટિક કમ્પ્લીટ મટીરિયલિઝમ. એ પછી બિચારો કર્મવિધિ કહે જ ને શાસ્ત્ર. મારે યોસેમિટી પાર્ક જવાનું છે, મારે અહીંયા જવાનું છે, મારે ઢીકણે જવાનું છે, મારે પૂછડે જવાનું છે, અહીંયા જવાનું છે, ત્યાં જવાનું છે. તો રખડપટ્ટી જ કર્યા કરવાની છે આખો દિવસ. આવું બધું. એટલે પછી પેલો શાસ્ત્ર આવીને પછી ઇન્ટરજેક્ટ કરે કે નહીં કે તમારું આખું કેલેન્ડર ફિલ કરી રહ્યા છો તો બાપડા એક કેલેન્ડરમાં એક સ્કેડ્યુલમાં ફ્રી સ્લોટ તો રાખ. એક ફ્રી સ્લોટ તો રાખ કે જેમ એક ઘર પણ ઢાંકણ તો છોડે. એક ફ્રી સ્લોટ રાખ જેથી એક ટાઈમ કાઢ. બરાબર કે નહીં? અને ટાઈમ કાઢો અને એક વસ્તુ નિષ્કર્મ કર્મ કરો વિધાઉટ કોઈ એક્સપેક્ટેશન નહીં. કોઈ એક્સપેક્ટેશન. એક વસ્તુ કરો નિષ્કર્મ. નિષ્કર્મ નહીં સર, નિસ્વાર્થ. એક્સક્યુઝ મી. નિષ્કામ કર્મ. સોરી એક્સક્યુઝ મી. નિષ્કામ કર્મ. ડોન્ટ એક્સપેક્ટ રિટર્ન ફોર ધીસ ટાઈપ ઓફ સિલેક્ટેડ કર્મ. જ્યારે એવા અનુરાગી લોકો, હું એમ નથી કહેતો કે હું અનુરાગી નથી, હું અનુરાગી જ છું. હું કઈ પેલો યદહરે વિરજેત તદહરે પ્રવ્રજેત વાળો નથી માણસ. પણ હાલા હું એવોય નથી કે મારું કેલેન્ડર ફિક્સ આટલું બધું બિઝી હોય. તમે સમજ્યા કે નહીં? પ્રસાદ લેવા બોલાવતો કે આઈ એમ બિઝી. કુલે સિદ્ધ કરવા બોલાવતો આઈ એમ બિઝી. બધા બિઝી તો બિઝી હોય છે. ખબર નહીં કોઈને કશું ખબર કોઈને ઉત્સાહ જ નહીં હોતું. મને ખબર નથી કે ડીએનએ આ લોકોનો છે. ડીએનએ આવો અહીંયા કેલિફોર્નિયામાં છે. બધે આવા કાગડાઓ બધા આવા જ છે ઉડતા ઉડતા. બધે આવા કાગડા બધે એવા જ છે કે શું? બધા એવા જ છે. બધાને મંદિરમાં જવું છે સીધું. મંદિરમાં દર્શન કરવા જ જવું છે બધાને. હા બસ એ જવું છે. હા બધ્યોય મારીઓ બેટીઓ ત્યાં મંદિરમાં બધ્યો મળશે. અને હું અહીંયા બોલાવું છું કે તમે અહીંયા ઘડી આવીને સીધીઓ મીધીઓ મેં કહ્યું બેસીને કુલે કરો તો નહીં આવું કોઈને. પ્રસાદ ના આપો ને ધવલભાઈ. હા અને કેડો દુખે છે મને આ દુખે છે મેં કહું વળી તારી કેડો ધૂળ પડે તારી કેડોની ઉપર. અરે પણ સોશિયલિઝમ થાય નહીં ને. મંદિરમાં ના જાય તો 4 જણ જોડે સત્સંગ ના થાય ને લૌકિક. હા પ્રોબ્લેમ થઈ. મેં કે સાલું મારા ઘરે પ્રોબ્લેમ છે કે શું સાલું? મેં કહું પ્રોબ્લેમ શું છે? મેં કહું હું જ સાલો એકલો ફ્રી બેઠેલો છું, બધાને ઇન્વાઇટ કરું છું. અચ્છા પ્રસાદ લેવા ના આવે કોઈ આવે જ નહીં. ના આઈ એમ બિઝી.
અચ્છા પ્રસાદ એમ કહ્યું કે તમે લઈ જજો અહીંયાથી, ઘરેથી લઈ પિકઅપ કરજો. ના અંદર ના આવું ના આવો તો પિકઅપ ના, આઈ એમ બિઝી. અચ્છા એક વ્યક્તિ એવી છે મહાનુભાવ વ્યક્તિ, એનો હું શૃંગાર લઈ આવ્યો છું ઇન્ડિયાથી, હા. 10 મહિના થઈ ગયા છે, હજુ લેવા નહીં આવી એ બાઈ, અને એ હજુ 10 જ માઇલ દૂર રહે છે. હા. આઈ એમ બિઝી, હમ. આઈ એમ વેરી બિઝી. હમ. દૂર પડે તારી બીઝીઓ નહીં. તારા ઠાકોરજીના શૃંગાર નથી લેવા આવી શકતી તું, એ લેડી કેવી હોય? હવે મારે શું કરવું આ લોકોને? હું હેરાન થઈ જાઉં છું કે આ લોકો શું કરે છે, મને સમજણ નથી પડતી. એવી રીતે કેલિફોર્નિયામાં આવીને તમે તે એવા તે કેવા થઈ જાઓ છો કે અભિમાન, પૈસાનું અભિમાન, ફેમનું અભિમાન, અમે તો આમ, અમે તો તેમ, અમે તો પેલા, મિલિયન 2 મિલિયન 4 મિલિયનના ઘરો રાખીને તો પોતે ઉપર હવામાં ઉડતા હોય. સ્ટેટસ. હવે તો પછી કર્મવિધિ કહે જ ને, કર્મ ઇન્ટરજેક્ટ કરશે જ. કર્મ ઇન્ટરજેક્ટ કરીને કહેશે કે ભાઈ એક ઘર ડાકણ છોડે, એક વસ્તુ એવી કર, તારા કેલેન્ડર ફ્રી કર, અને કેલેન્ડર ફ્રી કરીને એક વસ્તુ નિષ્કામ કર્મ કર. તો જે અતિ અનુરાગી મટીરિયલિસ્ટિક માણસો, હું આ લોકોને મટીરિયલિસ્ટિક નથી કહેતો, પણ ઇટ ઇઝ એઝ ગુડ એઝ સિમિલર લાઈક દેટ. મે બી દે આર ડુઈંગ સમથિંગ એલ્સ, મે બી દે આર જેન્યુઇનલી, મે બી એ લોકોના બાવા બાવીઓએ કે બહુજી ગપુડી બહુજી ને ગપુડીઓએ ગપુડા બાવાઓએ એવું કહ્યું હશે કે ધવલભાઈ ઘેર નહીં જવાનું. મે બી દેટ્સ વાય ઇટ ઇઝ હેપનિંગ લાઈક દેટ. મે બી આઈ એમ બ્લેક લિસ્ટેડ, maybe there is something else, maybe these people really don't have time. બરાબર? પણ બધ્યોય ને બધ્યો મંદિરમાં તો દેખાશે. તમે શ્યામુબા વાળા છો. હા એટલે ના આવે. બસ એ વાત આ જ બધાને કહે છે. બધ્યોય આપણે જઈશું તો બધ્યોય ઇવેન્ટમાં બધે ખાવા પહોંચી જશે, પણ આપણે એને કહીશું કે મેં એક એક્સપેરિમેન્ટ કર્યો અહીંયા આગળ કે બધાને મેં શૃંગાર શીખવાડવા. મેં કહ્યું ચાલો બહુ બધા કહે છે તો મેં કહ્યું ચાલો આપણે ઉત્સવ પર બધાને બોલાવીને પોતપોતાના ઘરેથી ફેબ્રિક લઈ આવો તમે, ને આપણે અમને જે શીખવું હોય તે શીખવાડી દો. મેં કહ્યું તમને જોડ કરતા શીખવાડી દો, હાથથી જોડ કઈ રીતે કરવાના, કુલે હાથથી કઈ રીતે, જે હોય તમને શીખવાડી દો. ચાલો ટીપારો કરાવીને શીખવાડી દો. અલા 6 મહિના સુધી તો કેલેન્ડરો ફ્રી ના થાય લોકોના અહીંના. એકને ના ફાવે તો બીજાને ફાવે, બીજાને ના ફાવે તો ત્રીજાને ના ફાવે, ત્રીજાને ના ફાવે તો ચોથાને ના ફાવે. હું તો ગાંડો થઈ ગયો. મેં કહું ભાઈ બંધ કરું, આ તો નત માર કરું કશું જ, આપણે જાતે જ કરો, નત કોઈને શીખવાડવું. બંધ કરી દીધું મેં તો. અને આપણા ઇન્ડિયા કોઈને ઇન્વાઇટ જ ના કરાય. હું શીખી ગઈ હો. હા એટલે તમને ઉષાબેન તમે ખબર છે ને, તો અને ઇન્ડિયામાં તમે બોલાવો ને લોકોને, વૈષ્ણવને, તો ભાગતા ભાગતા આવે. હું તમને કહું હજુ ઇન્ડિયામાં છે લોકોને આમ છકેલી પ્રજા નથી ઇન્ડિયાની. અહીંયા તો એક મકાન તો શું બનાવી દીધું એક પેલું એવું તો ઉડે બધ્યોય. તો કહેવાનો અર્થ એ છે આ વિષય સૂત્રનો એ રીતે અહીંયા સમજવો જોઈએ કે કર્મના વિધિની અંદર કર્મ એવું શાસ્ત્રમાં નહીં લખે કે હું કર્મ જે છે એ જ્ઞાનનો અંગ બની રહ્યો છે, એવું નહીં લખે. કેમ નહીં? કેમ કે મોસ્ટ ઓફ લોકો અનુરાગી હોય છે, મટીરિયલિસ્ટિક હોય છે. હવે એ લોકોને મટીરિયલિઝમ છોડાવીને, ધીરે ધીરે છોડાવીને ટ્રાન્સેન્ડેન્ટલ વેલફેરમાં લઈ જવા હોય તો એક સાથે તમે દંડો ન મારી શકો. દંડો મારવાથી તો નહીં ચાલે ને. દંડો મારશો તો પાછા જતા રહેશે. એટલે બાલાનું શાસન ન્યાય, બાલાનું શાસન ભણ્યા છે ને તત્વાર્થી નિબંધની અંદર. હા, તો જે તે નાના છોકરાને શું છે, ચોકલેટ લે બેટા આમ કરશે તો આમ કરીશ, લે બેટા આમ કરે. એવી રીતે આ બેટાઓને જે છે, આ બેટાઓને, છકેલી પ્રજાને, આ સાન ફ્રાન્સિસ્કો વાળી પ્રજા સાંભળશે ને તો પાછા વળી પાસે કે ધવલભાઈ તમારું બધું બહુ ખરાબ બોલે. તો બોલે જ ને. તમારા શૃંગાર લેવા માટે 5 મિનિટનો ટાઈમ નથી. અરે બધું મૂકીને આવો, તમારા ઠાકોરજીના શૃંગાર અહીંયા આગળ છે. બોલો નથી આવું, ટાઈમ નથી.
આવું છે એની સો એ બાલાનુશાસન ન્યાયથી એ કર્મવિધિ જે છે એ નિષ્કામ કર્મ અને સકામ કર્મ કરાવીને એ લોકોમાં શાસ્ત્ર ઉપર એમનો વિશ્વાસ બેસે. મટીરિયલિસ્ટિક લોકો હોય ને જે, એ લોકોને શાસ્ત્ર ઉપર જલ્દી વિશ્વાસ બેસે નહીં. એ લોકો હંમેશા એવું જ કહે કે અમને લોજિક બતાવો ને જરા, આમાં લોજિક શું છે? ભાઈ લોજિક નથી અહીંયા, બરાબર? આ દ્રષ્ટ છે, બરાબર? તો એ લોકોને સકામ કર્મ કરવા માટે પ્રેરણા કરે. કઈ રીતે? એમને એમ તો નહીં કરે સકામ કર્મ, કાંઈક રિટર્નમાં મળે તો કર્મ કરે. છોકરા છે અહીંયા હારા થઈ જશે, પૈસા મળે, બંગલા થઈ જશે, આવું બધું કર્મ, પુત્ર પ્રાપ્તિ થશે, વગેરે 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 વગેરે, આવા બધા બાલાનુશાસન ગાજર ખવડાવે શાસ્ત્ર. ગાજર તો સમજો કે નહીં? હા, લોલીપોપ. લોલીપોપ. તો ગાજર બતાવીને સકામ કર્મ કરાવડાવે. સકામ કર્મથી એમની ઈચ્છા પૂરી થઈ જાય. શાસ્ત્ર કઈ ગપ્પા તો ન મારે ને, સાચું જ બોલે. એટલે ઈચ્છા પૂર્તિ થાય એટલે એ લોકોને શાસ્ત્રમાં વિશ્વાસ બેસે. ફર્સ્ટ સ્ટેજ સક્સેસફુલ, મિશન અચીવ્ડ. હવે જ્યારે શાસ્ત્રમાં એ લોકોનો વિશ્વાસ બેસે ત્યારે સેકન્ડ સ્ટેજમાં એ લોકોને લઈ જવાના હોય બાલાનુશાસન ન્યાયથી, લોલીપોપ બતાવીને. હવે સેકન્ડ સ્ટેજમાં એમ કે જો શાસ્ત્ર જે કહ્યું એ કર્યું, શાસ્ત્ર વર્ક્સ, સ્ક્રિપ્ચર્સ વર્ક. એ અનુરાગી હવે એ લોકોને નિષ્કામ કર્મ કરાવવા એ સેકન્ડ ફેઝનું કામ. એટલે પ્રાકૃતિક કર્મોનું વિધાન છે કે નો મેટર વોટ યુ હેવ ટુ ડુ ધીસ ડેલી, નો મેટર વોટ. આ નિત્ય કર્મ જે છે એ પ્રાકૃતિક કર્મ ઉપર એ લોકો લઈ જતા હોય છે શાસ્ત્ર. અને જ્યારે એ આવર્તન કરે, becomes repetitive, every day it repeats, and when you do something every day repeatedly, ત્યારે તમને એક જગ્યાએ જઈને તમને એક જે કહેવાય શ્રદ્ધાનો ઉત્પત્તિ થાય કે જ્યાં એમ તમને સમજાય કે હા, હવે એક અમુક વસ્તુ તો આપણે એક્સપેક્ટેશન વગર કરીએ જ છે. એટલે તમારા અંતઃકરણની અંદર ધીરે ધીરે અહંતા મમતા ડાયલ્યુટ થતી જશે. અને જ્યારે તમારી ડાયલ્યુટેડ અહંતા મમતા થઈ જશે ત્યારે તમારા કેલેન્ડરો બુક નહીં રહે, ત્યારે તમારે યોસેમિટી રખડવા નહીં જવું પડે, ત્યારે તમારે અહીંયા જે છે, અહીંયા કેટલી બધી જગ્યા છે, તો બધી બહુ જગ્યા છે હાઇકિંગમાં ને આઈને તઈને. મને તો ખબર જ નથી પડતી કે આ લોકો શું કરતા હોય હાઇકિંગની અંદર જઈને. ખબર નહીં શું કરવાનું હાઇકિંગની અંદર. અહીંયા જઈને ચાલ્યા હો, અહીંયા આજુબાજુ મોટીઓ હાઇકિંગ માટે જાય છે, ખબર નથી પડતી, તે ટાઈમ વેસ્ટ. સો એની ધીરે એ લોકોને મોટિવેટ કરીને નિષ્કામ કર્મ તરફ લઈ જાય, અને નિષ્કામ કર્મ તરફ લઈ જઈને અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે જ્ઞાન માર્ગ ઉપર તે અગ્રેસર થઈ શકે. અને જ્યાં સુધી અહંતા મમતાનો ડાયલ્યુશન ના થાય ત્યાં સુધી જ્ઞાન યુઝલેસ છે. સમજ્યા? તો આ આખી પ્રોસેસ છે. એમાં સ્ક્રિપ્ચર્સ એમ કહે છે, શાસ્ત્ર એમ કહે છે કે જે લોકો જ્ઞાન વિહીન કર્મ કરે છે તેની નિંદા છે. જ્ઞાન વિહીન કર્મ કરવાની નિંદા છે શાસ્ત્રમાં. સમજ્યા? તો કેમ કરી જ્ઞાન વિહીન કર્મ કરવા, કેમ એની નિંદા કરે છે? કેમ કે બેઝિકલી આ ઇન્ટેન્શન છે કર્મનું કે એ લોકોને બાલાનુશાસન ન્યાયથી એટ્રેક્ટ કરીને જ્ઞાન માર્ગ અથવા ભક્તિ માર્ગ પર લઈ જવા ક્યાંક તો. કારણ કે નહીં તો આ લોકોના કેલેન્ડર બધા બુક જ રહેશે આખો દિવસ, આખી જિંદગી કેલેન્ડર જ બુક રહેશે તમારા બધાના. સમજ્યા? પછી આપણે બોલાવીશું કે ગુલે સિદ્ધ કરો તોય ટાઈમ નહીં, આખી જિંદગી ટાઈમ નહીં હોય. આ પેલા બેનને તો 10 મહિના સુધી ટાઈમ નહીં મળ્યો કે અડધા કલાકમાં આવીને એમની પાગ લઈ જાય. બોલો, એવું છે બધું. તો તેથી સિદ્ધાંતી એમ કહે છે અહીંયા સૂત્રમાં, ભાષ્યની અંદર, કે
આ કર્મવિધિ જે છે એ ચોખવટથી નથી લખ્યું જો કે જ્ઞાનનો અંગ છે, પણ તાત્પર્ય વૃત્તિ એ જ છે. કેમ? કારણ કે એવા સ્ટેટમેન્ટ્સ જુદી જુદા સ્ક્રિપ્ચર્સની અંદર સ્પ્રેડ અક્રોસ છે એ સ્ટેટમેન્ટ્સ, કે જ્યાં જ્ઞાની ન હોય, જે જ્ઞાન વગર કર્મ કરે છે એની નિંદા કરેલી છે. કેમ નિંદા કરેલી છે જ્ઞાન વગરના કર્મની? આટલા માટે સમજ્યા? એટલે અહીંયા શ્રી ગુસાઈજી એમ કહે છે કે અહીં એક સ્ટેટમેન્ટ છે ને, એ તમને કદાચ થોડું ક્લિષ્ટ લાગે એટલા માટે મેં આખું બેકગ્રાઉન્ડ આપ્યું મેં તમને. પણ ધવલભાઈ હા. પણ એવું કહીએ કે જ્ઞાન નથી જે યુઝફુલ નથી, તો એવું જો સ્ટેટમેન્ટ કરવા જઈએ તો અલ્ટિમેટલી જ્ઞાન કર્મનો અંગ છે, એવું કાઇન્ડ ઓફ રીઝનિંગ આવે છે. બીકોઝ કે એના સિવાય એઝ અ સાધન વિધાઉટ જ્ઞાન યુ કેન નેવર અચીવ કર્મ. તો એમાં કર્મ અંગી બની જાય છે એન્ડ જ્ઞાન becomes a સાધન or a steps to achieve that. Correct. That's a good question. એના માટે આપણે પ્રીવિયસ સૂત્રની અંદર આપણે એનો નિરસન જોઈ ગયા હતા ને આપણે, કે જે કર્મ કરનારો વ્યક્તિ જ્ઞાન વગર હોય છે તે લોકો અંધતમ પેલા એમાં પડે છે, રાઈટ? અસુરિયા લોકની અંદર, રાઈટ? તો એક આપણને મળે છે રેફરન્સ, અને દાન વ્રત તોપ હોમ જપ સ્વાધ્યાય સંયમૈ શ્રેયોર્ભિર વિવિધૈશ્ચ અન્યૈશ્ચ કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યત. એમાં તો એક્સપ્લિસિટલી કહ્યું છે દાન વ્રત તપ હોમ કર્મ આવ્યો ને, સ્વાધ્યાય સંયમ શ્રેય, આ બધું ભક્તિને સિદ્ધ કરવા માટેના સાધન છે. એશ નિત્યો મહિમા. તો અહીંયા એક કર્મને સાધન નથી કહ્યું, ઘણું બધાને ભક્તિનો સાધન તરીકે કહેલું છે. એવી રીતે જ્ઞાન માટે પણ કહેલું છે કે જ્યાં સુધી તમારું જ્ઞાન ટકશે નહીં તો યુ ડાયરેક્ટલી જમ્પ ટુ જ્ઞાન. Karma is used to achieve Gyan so that you are eligible to be Gyani. સમજ્યા? એ રીતે ઇન્ટરપ્રિટ કરશે તો ગ્રંથિ ખુલી જશે. Karma is used to make people eligible to be Gyani. કેમ? Because જ્ઞાન લેવા માટે અહંતા અને મમતાનો ડાયલ્યુશન થવું જરૂરી છે. એ અહંતા મમતાનો ડાયલ્યુશન will happen through કર્મ. કારણ કે જે લોકો ઓલરેડી અનુરાગી છે, મેં તમને કહ્યું જે લોકોના કેલેન્ડર બુક જ રહે છે હંમેશા 365 ડેઝ, એવા લોકોને મોટિવેટ કેવી રીતે કરવા? કર્મથી. જ્ઞાન મેળવવા માટે મોટિવેટ કેવી રીતે કરવા? કર્મ દ્વારા. એકવાર કર્મ થઈ જાય પછી કર્મ છૂટી જાય અને જ્ઞાની બની જાય પછી ન કર્મણા જ્ઞાન, ન કર્મણા, ક્યાં ગયું પેલું? જ્ઞાની જે છે કર્મ છોડી દેતો હોય છે, છૂટી જતું હોય છે જ્ઞાનીનું. તો જો જ્ઞાન કર્મનો અંગ હોય તો જ્ઞાની બનીને કર્મ છૂટવું ન જોઈએ. ક્લિયર? હા, સમજણ પડી. છૂટવું ન જોઈએ. ઇનફેક્ટ જ્ઞાન છૂટી જાય પણ કર્મ ન છૂટવું જોઈએ, જોયું હોય તો. પણ જ્ઞાની બનીને કર્મ છૂટી જાય છે એમ શ્રુતિ કહે છે. હા, એટલે એ રહેતું નથી એનું. ઓકે, યા. સો ક્યાં ગયું? હા, એક અહીંયા પંક્તિ છે એ મેં તમને આખી રીતે સમજાવી. મેં એ
જ્ઞાનમ ભક્તિમ વા અધિકૃત્ય ન કર્મ વિહિતમિતિ દૃષ્ટાંત વૈષમ્ય ઇતિ ચેત ન ઉક્તાનુપપત્યા સ્વ અનિંદ્યમેવ કર્મશ્રુતિર વિદધાતિ ઇતિ અવશ્યમ વાચ્યમ ઇતિ અવશ્યમ વાચ્યમ. બરાબર છે. નિંદાયામ ચ ઇતર પદાર્થ જ્ઞાન મધ્યપાતીન એવ તદ વિષયસ્ય પ્રાપ્તેર આવશ્યકત્વાत् સ્વ અનિંદ્યમેવ કર્મ. આ જે શબ્દ છે ને અનિંદ્યમેવ કર્મ, અનિંદ્ય કર્મ શ્રુતિ કહે છે. શ્રુતિ અનિંદ્ય કર્મને કહે છે એવો શબ્દ છે ને, જો નીચે શ્રુતિ અનિંદ્ય કર્મને કહે છે એવું છે ને, જો નીચે જોઈ રહ્યા છો બધા? હા 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 આર યુ વિથ મી? હા એનો હા. અર્થ શું? એનો અર્થ શું? એ અર્થ મેં હમણાં તમને સમજાવ્યો. સ્વપદથી શું જોવાનું? હે? સ્વ અનિંદ્ય એવ સ્વ સ્વાનિંદ્યમેવ એવું છે એ પદ છે ને? હા હા હા, સ્વ અનિંદ્યમેવ. હા હા, અનિંદ્યમેવ છે, અનિંદા. હમ. કેમ? એ શું કહે છે કે કર્મ ન કરો એવું નહીં કે કોઈ દિવસ, અથવા કર્મ ખરાબ છે એવું નહીં કે. શાસ્ત્ર કોઈ દિવસ કર્મ ખરાબ છે એની કર્મની નિંદા નહીં કરે કર્મકાંડમાં. કેમ નહીં કરે? કેમ કે અનુરાગી લોકો અહીંયા ટાર્ગેટ પર છે. અનુરાગી લોકોને એટ્રેક્ટ કરવાનો એક જ વે છે, સકામ કર્મ કરાવતા થાવ પહેલા. તો એ લોકો બિઝનેસ માઇન્ડેડ લોકોને એટ્રેક્ટ કરવા હોય તો શું કરાવવું પડે? જો તું આમ કરશે ને તો તને હું આ આપીશ રિટર્નમાં. છે મારા વાલા થઈ જાય, આવી જાય કે નહીં ઝાંસામાં? હે? અત્યારે બધા બાળકો આવી રીતે જ કરતા હોય છે કે આ કરો તો શનિદેવ પ્રસન્ન થઈ જશે. શનિદેવ ને શું પેલું શું શું બધું કહેતા હોય છે કે પન્નો ધરો ઠાકોરજીને, પન્ના ધરવાથી આ ગ્રહની બાધા દૂર થઈ જાય છે. અને પછી પેલું શું, પછી માણેક ધરવાથી આ ગ્રહની બાધા દૂર થાય છે. પછી શું એવું બધું હોય છે ને કંઈક તો લફડા, બધી ગ્રહોની લફડા. વિડીયો ભેરાય કરે. ગ્રહ શાંતિ, ગ્રહ શાંતિ ભેરાય કરો. કરે. ગ્રહ શાંતિ. મારા પર પેલા શનિદેવ કોપાયમાન છે ને અત્યારે, દર શનિવારે પ્રોબ્લેમ થઈ જાય છે. હા તો તમે બીટી ભેરાઈ દેશો તમને. હા, મારે વીટી પહેરવી પડશે શનિદેવની. શનિદેવ. એટલે હું જ્યારે ઠાકોરજીના શિંગાર કરું એટલે મારે એ વિચારવાનું, એવું વિચારવાનું. ના ભાઈ. પણ ધવલભાઈ આ તો એટલે મારી પાસે પેલી એક પુસ્તક છે એની અંદર છાપેલું છે. આ હા, નવરત્ન ગ્રંથ છે હા. અને બહુ વેલ નોન બુક. કઈ બુક છે? પુષ્ટિસાર સંગ્રહ. મોટે ભાગે ઘણા બધા વાપરતા હોય છે અને એની અંદર છાપેલું હતું. મને જરા એનો પિક્ચર મોકલાવજો ને. મેં ચેકો મારી દીધા છે પણ હું તમને પિક્ચર મોકલી આપીશ. બહુ વર્ષો થઈ ગયા, ચેકા મારી દીધા છે મેં. જેવું વાંચવામાં આવ્યું મારા તરત જ મેં કીધું આ કંઈક ખોટું છે. પણ એમાં આવું તમે જે કીધું એક્ઝેક્ટ ક્લિયરલી લખેલું છે કે આ ગ્રંથનું અરે આવું તમે પહેરો તો આ ગ્રહ શાંત થઈ જાય, અને આવું કરો તો હીરો પહેરો તો આ શાંત થઈ જાય. હા, અને નવરત્ન ગ્રંથની આગળ પૂર્વ ભૂમિકામાં લખેલું છે. બોલો હવે આ લોકોનું શું કરવું મારે? એટલે પેલા બિઝનેસ માઇન્ડેડ લોકો, એ લોકોને સાલું એટ્રેક્ટ કરવાના કઈ રીતે? Yeah. કારણ કે they always look for what is there for me. You tell me that. Why should I do it? પણ ધવલભાઈ એ લોકોને બારાસર નાયથી લાવવાની જરૂર પણ શું? અરે તો એ લોકો સુધરશે ક્યારે? જે લોકો મર્યાદા માર્ગી હોય એ લોકો તો સુધરવા જોઈએ કે નહીં? જે લોકો પ્રવાહી છે તો એ લોકો ભલે પડતા ને ચૂલામાં, પણ મર્યાદા માર્ગે નીકળ્યા તો શું કરશું? તો જાતે એટ્રેક નહીં થાય? જાતે કેવી રીતે થવાના હતા? મહાપ્રભુજી પ્રકટ ન થાય તો પુષ્ટિ માર્ગે વ્યર્થા છે ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાન રહી છે. જાતે કેમ ના થવાના હતા? એટલે જ ઓથર કોણ છે જોવું પડે ને પહેલા કે કોણે લખ્યું છે પુસ્તક. મિતેશભાઈ ખબર પડે હું શું કહું છું? ના એટલે જાતે એટલે કોઈ વખત રાજસ બુદ્ધિ કોઈ જાતે વખત ક્લિક થાય તો પછી થાય ને એમ. જાતેમાં રિસ્ક છે ને. ઇટ ઇઝ અ રિસ્કી બિઝનેસ. શાસ્ત્રનું કામ શું છે?
જે સૃષ્ટિ પ્રકટ થઈ છે ઠાકોરજીની, રૂપ સૃષ્ટિ પ્રકટ થઈ છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા સૃષ્ટિ, એમાં મર્યાદા અને પુષ્ટિ સૃષ્ટિ આસુરી જોડે મિક્સ ના થઈ જાય એટલે શાસ્ત્રની ઉત્પત્તિ કરી ભગવાને કે કંટ્રોલમાં રહે બંને જણા. અસુરી સૃષ્ટિને તો અમે ચેન્જ નહીં થવાની, એ તો આવી જાય, એમને તો કોઈ દિવસ કેલેન્ડરો ફ્રી નથી થવાના. હા, સમજ્યા કે નહીં? હા એ તો આમે એ લોકો રખડપટ્ટી જ કરવાના છે યોસેમિટી પાર્કની અંદર. ખબર નહીં કેટલા વર્ષોથી યોસેમિટી પાર્ક જા 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 કરે છે. યોસેમિટી નહીં જોયું ભાઈ સાહેબ, મને તો એટલો આક્રમણ ચડે છે ને જ્યારે મને એમ કે છે અમે તો નાપા વેલી ગયા ને અમે અહીંયા ગયા ને અહીંયા ત્યાં ગયા. અરે મેં કહ્યું ભાઈ સાહેબ કોઈ દાડ જોયું ના હોય એવી રીતે. તમારા ઠાકોરજીની કુલે બનાવવા માટે નાપા વેલીને છોડો ને, સાનિયો નાપા વેલીઓ જ નાહવાનું મન થઈ જાય છે. આ નાપા ગામમાં જાઓ નાપા વેલીઓ વાળીઓ આણંદની બાજુમાં આવો. ત્રાસ છે મને. એ તો રિમાઇન્ડ જ ના કરાવશે એ બધા લોકોના એક્સક્યુઝીસ બધા. ઇટ્સ લાઈક હોરિબલ પીપલ. નફરત થઈ જાય છે આ લોકો પણ. મતલબ they don't have any respect. These people are like just anyhow. Let me come back to this. I don't want to go there. Let me come back. So ખ્યાલ આવ્યો તમને? એટલે જે લોકો મર્યાદા માર્ગી અને પુષ્ટિ માર્ગીય છે એ લોકોને તો સીધા રાખવા પડે કે નહીં? એ લોકોને સીધા રાખવા માટે શાસ્ત્રનું પ્રવર્તન કર્યું ઠાકોરજીએ. બરાબર. આસુરી સૃષ્ટિ તો આમે આવા જ રહેવાના છે. એ લોકોને કંટ્રોલમાં રાખવા માટે જે રીતે શાસ્ત્રોની ઉત્પત્તિ છે તેવી જ રીતે આ કર્મ વિધિ પણ જે છે એ લોકો છે કે જે લોકો મર્યાદા પુષ્ટિમાં છે. એનીવેઝ કર્મ વિધિ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ આસુરી. સમજ્યા? રાઈટ, બરાબર. અસુર તો આમે કશું કરવાના જ નથી. તમે ગમે કેટલું કોણ કશું નથી કરવાની. ઇટ્સ ફ્યુટાઇલ એફર્ટ. नाला यहीं से बहेगा. हम तो नापा जाएंगे ही जाएंगे, हम तो योसेमिटी जाएंगे ही जाएंगे. हाँ, हम तो हमारा कैलेंडर बुक ही रखेंगे. એવું છે બધું. મર્યાદા વાળાને જવું હોય તો આ બધી વિધિ કરવાની જરૂર છે ને. શાસ્ત્ર મર્યાદા વાળાને આમાં જવું હોય તો જ આ બધી વિધિ કામની છે ને. હવે તો એ લોકો બી બધે ભટકતા જ હોય છે મંદિરોના. ના, એ એવું નથી કહેવા માંગી રહ્યો. હું કહેવા શું માંગી રહ્યો છું કે આ સૂત્રની અંદર કહેવા શું માંગી રહ્યા છે કે કર્મની નિંદા તમને ક્યાંય મળશે નહીં. કેમ? કર્મની નિંદા કઈથી આવ્યું? હાઉ ડીડ ઇટ કમ ઇન ટુ ધ પ્લે હિયર? કર્મની નિંદા એટલા માટે વચ્ચે આવ્યું કે જો કર્મ ઓલવેઝ જ્ઞાનનો અંગ હોય, ઓલવેઝ, તો ત્યાં શાસ્ત્રે એમ લખવું જોઈએ કે કર્મ ઇન્ડિપેન્ડન્ટલી નહીં કરવું જોઈએ, જ્ઞાનને મેળવવા માટે કર્મ કરવું જોઈએ. એવું લખ્યું હોવું જોઈએ ને ક્યાંક તો. એવું તો લખ્યું નથી. કર્મની નિંદા તો કરી નથી. કરી છે ક્યાંય કર્મ કરવાની નિંદા? ઇનફેક્ટ ઠાકોરજીએ તો એને બહુ જ ઊંચે ચડાવ્યું છે કે નિષ્કર્મ નહીં થવું કોઈ દિવસ. એવું ગીતાની અંદર કહ્યું છે, રાઈટ? નિષ્કર્મ કોઈ દિવસ થવું નહીં એમ ઠાકોરજીએ કહ્યું છે ને ગીતાની અંદર. હું પણ કર્મ કરું જ છું. હા, કર્મ તો કરવું જ જોઈએ એમ કહ્યું છે ને. તો કર્મની નિંદા નહીં મળે તમને ક્યાંય. હવે નિંદા નહીં મળે તો પછી મારે સમજવું શું કે કર્મ અંગી છે? શું સમજવું? કર્મની નિંદા નથી, કર્મ કરવું જ, એવું જ કહ્યું છે. તો શું કરવાનું મારે? એને એવું સમજવાનું કે કર્મ અંગી છે? ના, આખા બધાને તાત્પર્ય સમજીને અને ગુસાઈજી એમ કહે છે કે ના, તમે બીજા બધા સ્ટેટમેન્ટ્સને એનાલાઇઝ કરો અને પછી તમે એક તાત્પર્યાર્થ પર સમન્વિત અર્થ ઉપર આવો. અને એમાં શ્રી ગુસાઈજી અહીંયા તાત્પર્યાર્થ એમ કહે છે કે આનો તાત્પર્યાર્થ એ છે કે જે લોકો અનુરાગી છે એ લોકોને બાલાનું શાસન ન્યાયથી મોટિવેટ કરીને સકામ કર્મમાં લાવે છે. અચ્છા, સકામ કર્મ કરતા થઈ જશે પછી એ લોકોને મોટિવેટ કરીને નિષ્કામ કર્મ પર લાવશે. અચ્છા, નિષ્કામ કર્મ કરતા થઈ જશે એ લોકો, ત્યારે જઈને લોકોની અહંતા મમતા ડાયલ્યુટ થશે. ત્યારે જઈને એ લોકોના કેલેન્ડરો ફ્રી થશે.
જ્યારે કેલેન્ડર ફ્રી થશે ત્યારે એ લોકો પછી અંતઃકરણ શુદ્ધિ થવાના કારણે અચાનક યાદ આવશે કે ઓ મારા ઠાકોરજીનો શ્રૃંગાર રહી ગયો, ધવલભાઈ જોડે જ લઈ આવું. સમજ્યા કે નહીં? અચાનક પેલી ધ્રુવા સ્મૃતિ જે છે એ એક્ટિવ થઈ જશે કે ઓહો, બરાબર ને? નહીં તો આખો દાડો યોસેમિટી જ ફર્યા કરશે. ટ્યુબલાઇટ થશે, ટ્યુબલાઇટ થશે. હા, પછી જ્ઞાન ઉપર જશે અથવા ભક્તિ ઉપર અગ્રેસર થશે. સમજ્યા? નહીં તો એવું અભિમાન અમેરિકામાં આવીને તો એવું અભિમાન ઘણા લોકો એટલો બધો અભિમાન રાખે પોતાના પૈસાનો કે ના પૂછો વાત. મને સમજણ નથી પડતી કે મરી જઈશું ત્યારે શું આ બધું લઈને જઈશું ઉપર? સોનો અભિમાન થઈ જાય છે પૈસાનો એટલો બધો. સમજ્યા કે નહીં? એટલે એટલું બધું હું જોઉં છું યુએસની અંદર કે મટીરિયલિઝમ પુષ્ટિ માર્ગમાં બહુ જ છે. મટીરિયલિઝમ ઇટ્સ ઓલ અબાઉટ મની, ઇટ્સ ઓલ અબાઉટ ફેમ, મની, એવું દેખાડો. ખોટું છે બધું. આ સાને પૈસા આજે છે કાલે નથી. ખોટું બધું જ ચૂલામાં જવાનું છે પૈસા. જે આજે જે નથી કરી શકવાના ને જે એ છે કે તમે તમારા ઠાકોરજીની એક સુંદર માળા સિદ્ધ કરવાનો તમારા જોડે ટાઈમ નથી યુએસ વાળા જોડે. મને તો એ નથી ખબર પડતી. મૂવી જવાનો ટાઈમ હોય છે, આ બધી જ વસ્તુ કરવાનો ટાઈમ હોય છે એ લોકોને. છોકરા છૈયોને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ હોય, બધું જ કરવાનો ટાઈમ હોય. એક માળાનો ટાઈમ નહીં હોતો. મને સમજણ નથી પડતી શું કરવું. એક માળા બનાવવાનો ટાઈમ નહીં હોતો. શું કરું? હવે કરવાનું શું આ લોકોનું મને સમજણ નથી પડતી. એટલે ગુસાઈજી ઇઝ રાઈટ ઇન ધેટ. સમજમાં આવ્યું હવે કે એટલે કર્મ એટલે અહીંયા ગુસાજી કહે છે પ્રકૃતે જ્ઞાનમ ભક્તિમ વા અધિકૃત્યમ ન કહે. થોડુંક ડિફિકલ્ટ છે સમજવું એકચ્યુઅલી. જે આમ ડાયરેક્ટ સમજ નથી પડતી. એટલે મેં તમને આ લૌકિક મારા સાન ફ્રાન્સિસ્કોના વૈષ્ણવને સ્લેમ કરીને સમજાવ્યું મેં તમને. બરાબર. હવે એ લોકો સાંભળશે કે હવે આની ઘેર જવાનું જ નહીં તો ના આવશે. બસ ફાઇન. કદાચ સાંભળતા હશે તો આઈ ડોન્ટ થિંક દે લિસન ટુ મી એની મોર. દે આર સ્પૂક્ડ બાય મી. એટલે દે વોન્ટ લિસન. ઉચ્ચતે પાસે ફૂલની નિશાની છે તે સેન્ટેન્સ ઉચ્ચતે પાસે જે ફૂલની નિશાની છે ક્યાં? ઉચ્ચતે પ્રકૃતે જ્ઞાનમ. શું મને નહીં સમજ પડતી. શું કઈ? ઉચ્ચતે આગળ ફૂલની નિશાની છે ને? હા, ત્યાં નિશાની છે એટલે એ સેન્ટેન્સ માટે કહે છે. ત્યાં ઉપર ફૂલની નિશાની છે ને? હું સેમ પ્રતિ નથી યુઝ કરતો. મને ખબર નથી કે શું છે સ્ટાર એસ્ટરિસ્ક. હું સેમ પ્રતિ નથી મારી પાસે. મારી પાસે બીજી પ્રતિ છે. કોઈ મને કહેશે શું કહે છે? દશરથભાઈ શું દેખાય છે? એસ્ટ્રિક છે એમાં લખ્યું છે કે ઉચ્ચતેની આગળ નીચે લખ્યું છે તથાત્વમ યુજ્યતે ઇતિ પૂરું પાઠ. અચ્છા 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 અચ્છા. હા 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 હા. આ પેલું તથાત્વમ યુજ્યતે પ્રકૃતે જ્ઞાનમ ભક્તિમ વા અધિકૃત્યમ ન કર્મ વિહિતમ એમાં? હા 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 હા. એ તો ક્વેશ્ચન છે સરોજબેન. ક્વેશ્ચન છે, આન્સર નથી. ક્વેશ્ચનમાં પેલું જે મેં તમને સમજાવ્યું હતું ને કે યમ નિયમ ઇત્યાદિ મધ્યપાતી છે યોગના સમાધિના. પણ અહીંયા પ્રકૃતે જ્ઞાન ભક્તિ વા અધિકૃત્યમ ના કર્મ વિહિતમ. અહીંયા દ્રષ્ટાંતની અંદર ખોટો વિષમતા આવી એના સાથે સંકળાયેલો તથાત્વમ યુજ્યતે. So we have crossed that layer already. Okay. Yeah. So anyhow, તમારે મિતેશભાઈ તમારે આપણે કેનેડામાં આવું જ થાય પ્રતિકભાઈ મિતેશભાઈ? નો કોમેન્ટ. આવી જ પ્રજા છે ત્યાં? ના કાકડા તો બધા સરખા જ હોય છે મોસ્ટલી બધા. દુનિયામાં કોઈ પણ છેડે જાઓ મને એવું લાગી રહ્યું છે એમ.
અરે પણ જે મંદિર વાળા છે એમને આ વસ્તુ નથી મગજમાં આવતી. તમે ગમે કહો સમજાવો, ડઝન્ટ મેટર. અરે ના ના, સિદ્ધાંતી લોકોને ટાઈમ નહીં મળતો અહીંયા તો. હા એવું જ સેમ જ છે. કાગડા તો કાળા જ રહેવાના. મંદિર વાળા ન જવા વાળાને ટાઈમ નહીં મળતો. બોલો, એવું છે. એની હાવ સો ક્યાં ગયું તો અરે ક્યાં ગયું? હા, નિંદાયામ ચ ઇતર પદાર્થ જ્ઞાન મધ્યપાતિન એવ તદ વિશેષતસ્ય પ્રાપ્તિર આવશ્યકત્વાत् તથા ચ ભગવદ્જ્ઞાને તથા ચ ભગવદ્જ્ઞાનસ્ય ઇતર નિરપેક્ષત્વેન સ્વરૂપ ઉપકારિત્વમસ્ય કર્મણો વાચ્યમ. કઈ રીતે? સોરી, હું ટ્રાન્સલેટ કરવાનું ભૂલી ગયો. ભગવદ જ્ઞાનસ્ય ઇતર નિરપેક્ષત્વેન સ્વરૂપ ઉપકારિત્વમસ્ય કર્મણો વાચ્યમ. કર્મ જે છે ભગવદ જ્ઞાન છે, પ્રાપ્ત થાય. ખબર જ આખો દાડો યોસેમિટી ની અંદર પડ્યા રહેશો તો બરાબર. હા ગયું. અરે હું ક્યાં ક્યાં હતું, ફરી પાછું ભૂલી ગયો. ભગવદ જ્ઞાન છે ને, ભગવદ જ્ઞાન છે ઇતર નિરપેક્ષત્વેન સ્વરૂપ. હા હા, સ્વરૂપ ઉપકારિત્વમસ્ય કર્મણો વાચ્ય. હા, સો કહેવાનો આશય એ છે કે ભગવદ જ્ઞાન લેવા માટે અહંતા મમતા, બરાબર, એનો ડાયલ્યુશન, અને એ ડાયલ્યુશનથી જ્ઞાન અથવા ભક્તિ, તો કર્મ જે છે એ સપોર્ટિંગ એજન્ટ છે. એજન્ટ, સપોર્ટિંગ ફેક્ટર છે કર્મ. એ રીતે ઉપકારકતા એને જોવી, એમ એ કહી રહ્યા છે. ઇટ પ્લેઝ અ સપોર્ટિંગ રોલ, બરાબર. અને એમાં પણ કઈ રીતે સપોર્ટિંગ રોલ છે? દાન, વ્રત, તપ, હોમ, જપ, સ્વાધ્યાયમૈ શ્રેયો વિવિધૈશ્ચ અન્યૈશ્ચ કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતા. આ બધા એલિજિબલ બનાવે છે. કયા સાધન? દાન, વ્રત, તપ, હોમ. આ બધાથી તમારી અંતઃકરણ શુદ્ધ થશે. દાન જ નહીં આપો તો બોલો, દાન જ નહીં આપો, હંગરી જ રાખવું હોય બધું, હંગર 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 કરવું હોય. હંગર એટલે ઇંગ્લિશનું હંગર નહીં હો, અમાર ચરોતરી ભાષાની અંદર સંગ્રહ. અમાર ચરોતરી એટલે હંગર કરવું. તો હંગર હંગર કરશો બધું તો ચોથી વાના હતા. સમજ્યા? સમર્પણ કઈ રીતે કરશો? હંગરવું જોઈએ બધું. ખબર પડે ને? સમર્પણમાં શેરિંગની ભાવના આવવી જોઈએ ને. તો ભક્તિ માર્ગીય સમર્પણ પણ કરવું હોય તો જરાક તો અહંતા મમતા ઢીલાસ આપવી પડે ને, ડાયલ્યુશન. તો દાન, વ્રત, આખો દિવસ ખા મારા જેમ. હું તો આખો દિવસ, મારે જ્યારે એકાદશીનું વ્રત હોય એટલે મહાક્લેશ મહાક્લેશ મહાક્લેશ, ક્લેશ ક્લેશ, ઈત ક્લેશ ઉત ક્લેશ સર્વ ક્લેશ में એટલે તો ડબલ ભૂખ્યા. એટલે મેં તો સાંભળીને કંઈક કંઈક થઈ જાય. એટલે 2 દિવસ સુધી કરવાનું. સમજ આવી?
બીજે દિવસે લાડવા મળે. રસ જ આવે ને. કરી દીધી ધવલભાઈ. જપ, સ્વાધ્યાય, સંયમ, વિધૈશ્ચાન્યતા, આ બધા સાધનોનો ઉપયોગ શાના માટે કરવો? કૃષ્ણની ભક્તિને સિદ્ધ કરવા માટે કરવો. કૃષ્ણ ભક્તિ સિદ્ધ ન થતી હોય પણ આ બધું સિદ્ધ થઈ જતું હોય તો તો આપણે બરાબર, આ ખબર નહીં આ કેમ આવું બધું થયા કરે છે. હા કરો, બીજા કોઈ ક્વેશ્ચન છે? ધવલભાઈ, આ વામન દ્વાદશીના એટલે એ દિવસે પેલી વાર્તાની અંદર એવું આવે છે કે એ દિવસે પ્રસાદી લઈ શકાય, મતલબ મહાપ્રભુજી લીધી હતી, તો એ ખરેખર સાચું છે? હા, ઉત્સવાંતે ઉત્સવાંતે છે પારણા એટલું એ આઈ ડોન્ટ નો હાઉ ફાર ઇઝ ધીસ જેન્યુઇન. ઉત્સવાંતે છે પારણાનું બે સ્કૂલ ઓફ થોટ છે કે જયંતી થઈ જાય પછી લઈ શકાય, બીજી સ્કૂલ ઓફ થોટ છે કે ન લઈ શકાય, જયંતીનું વ્રત કમ્પ્લીટ પાળવું જ પડે. હવે મારાથી તો ભૂખ્યા રહેવાય નહીં, એટલે તમે સમજી જાઓ. ના સમજી ના, એ તો બધે સરખી જ હાલત હોય છે, કારણ કે હા તમે જોબે કરો ને આ તેને બધું, એટલે ઓકે છે. એટલે બરાબર. બોલો બીજા. ચાલો અહીં રાખીએ આપણે. આગળ ભાષ્ય જે છે નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે. હજુ સૂત્ર પૂરો નથી થયો, હજુ ઘણું બધું છે અંદર. દ્રઢૈના ચરણ કેરો ભરોસો, દ્રઢૈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માંઝ અંધેરો ભરોસો, દ્રઢૈના ચરણ કેરો, साधन और नहीं या कली में, जासो हो निवेरो, सूर कहा कहे द्विविधा आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न शरण न केरो. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री साईं जी परम दयाल की जय. श्याम सुंदर श्री अमने महारानी की, द्वारिकाधीश की जय. सर्वस्व जय श्री कृष्ण.